સુરતના કામરેજમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે, જ્યાં કામરેજના ધોરણ પારડી વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો। 26 લાખથી વધુની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 1484 કિલો પામોલીન ઓઇલનો જથ્થો અને 285 કિલો સોયાબીન ઓઇલ જપ્ત કરાયું છે। હિન્દુવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો। પોલીસને સાથે રાખી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ દરોડાની કાર્યવાહી કરી। લાયસન્સની જગ્યા જ્યાં હતી તેના કરતાં અન્ય સ્થળ પર આ ફેક્ટરી ચાલતી હતી। ઘીના સેમ્પલ હાલ તો તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા। ધોરણ પારડી ગામની સીમમાં આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર G1માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે। જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિત કુમાર રાજેશ કુમાર મોદી નાઓ હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા સદર જગ્યા પર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને બોલાવી જરૂરી સેમ્પલિંગ લેવામાં આવેલ છે અને વધુ પૂછપરછ માટે લેબ ખાતે મોકલવામાં આવેલ છે। મળી આવેલ મુદ્દામાલમાં જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે, તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ એમજ તે અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરવામાં આવેલ છે।